નમસ્કાર। આપણે આયુષ મેળાની અંદરમાં આજે આપણે આવ્યા છીએ અને આયુષ મેળાની અંદરમાં કેવી ઔષધિઓ આપવામાં આવે છે, યોગ નિદાન છે, પ્રકૃતિ પરીક્ષણ છે, આયુર્વેદિક પરીક્ષણ છે, અગ્નિકર્મ છે, સ્વર્ણ પણ નિદાન કેમ્પ છે અને બધી જે સુવિધાઓ જે છે એ કેવી રીતે આપવામાં આવે છે। પટલવાડીની અંદરમાં આખો કેમ્પ ચાલે છે, તો આપણે કેમ્પની આપણે મુલાકાત લઈએ છીએ અને એની અંદરમાં કઈ રીતે બધી દવા આપે છે અને કેવી રીતે એનું નિદાન થાય છે એનું આપણે પરીક્ષણ આપણે કરીએ છીએ। આપણે ચાલો જો મિત્રો, જો અહીંયા જો શું બેન તમે દવા લેવા આવ્યા છો? શેના માટે? હે કેમ સારું છે બધું કામકાજ? લોકેશન બતાવું છું હું તમને જરાક। ઓહો, જો આ સાહેબો પણ અમારા પધાર્યા છે, વેલકમ। વાહ વાહ વાહ, મજામાં સાહેબ? વાહ વાહ વાહ, સરસ છે। હે હા ભાટીભાઈ મજામાં? અરે મજા મજા મજામાં। કેમ તબિયત, તમારી તબિયત કેમ છે? બસ બસ આપણે જો નમસ્કાર નમસ્કાર। હા સરસ 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 છે। 2 મિનિટ પછી મળજો। મળો મળો મળો, ભલે ભલે। કેમ મજામાં? વાહ, ડૉક્ટર છે એ બારે છે સિવિલ મોરબી। હે એ તો અવાજ આવે છે, કટકટ કે પટપટ અવાજ આવે છે? કેટલા સમય આવી ગયો? દવા પતી જાય, કાંઈ તેલ કલરનો માલિશ કે એવું કાંઈ આપ્યું હતું? પછી ચેક કરવાનું કે ભારે લાગે શું થાય? કેટલા ટાઈમ હર્બલ ટી? શું હર્બલ ટી આપો છો? અહીંયા ઓલું હોય તો પડે સાપ આવે, હા નીચે જાય। વાહ વાહ વાહ, સાપ સીડી આપણે રાખી છે। વાહ વાહ, બીજી ગેમ આપણે આ રાખી છે દાટ કહીએ ને, દાટ ની ગેમ કહેવાય ને। હા આજે આયુર્વેદના જે આરોગ્ય માટેના 7 કોન્સેપ્ટ છે કે તેના જો બાળકોને પણ શાંતિથી વિચાર લઈને કરવું પડે। તમે ઉતાવળમાં નાખી દો। તંદુરસ્ત રહે છે બાળકો। 1 થી 5 વર્ષના છો બાળકોને ટીપા પીવડાવવામાં આવે છે। બરાબર, જો બધા આયુર્વેદના બધા જ અલગ અલગ ફોર્મેટ આપ્યા છે હોમિયોપેથીની દવાઓના, જોઈ શકો છો। જો હોમિયોપેથી ઓપીડી જે અહીંયા ચાલે છે। જે નર્વ્સ હોય એક્ટિવ થાય, હા એના લીધે ઘણાને આવી રીતના ઘણી બધી એટલે કોઈને સ્ટ્રેસ છે, કોઈને ઊંઘ નથી આવતી, ઘણાને આવા લકવા પડી જતા હોય, હા આંચકી ગયા પછી અમુકના નસ વીક થઈ જતી હોય, હા ધીરે ધીરે આનો ડોઝ આપતા આપતા શિરોધારાના અમુક સિટિંગ હોય, હા 15 દિવસ, મહિનો, 2 હા મહિના, તેનાથી બરાબર। વાહ એક્ટિવ થવાના એક પ્રકારની ટ્રીટમેન્ટ છે। સાથે આપણે મેડિસિન લેવાની થાય। વાહ, જો આ સરસ મજાની આ બધા પટેલવાડીમાં ચાલે છે, તો જોઈ શકો છો। એટલે આ મને સનેડભાઈ ગાડું જોડ્યો ને એને પૈડું પડી એમાં વધારે થાય છે। જો અહીંથી મેડિકલ દવા પણ અહીંથી ફ્રીમાં આપવામાં આવે છે। આ આપણે કઈ દવા આવી છે? અહીંયા કેસ કાઢવામાં આવે છે। કેસ કાઢવો છે ને? જો અહીંયા કેસ કાઢવામાં જો એ જો સર્વે કેટલા કતે લગીમાં આપણે આવ્યા છે દર્દીઓ? અત્યારના તો સવારના તો છે એમની કાલના ટોટલ આજના થઈને બધા જઈને 450 દર્દી થયા છે। જો 450 દર્દીઓ બહુ એક જ જમીને જો બધા આયુર્વેદિક માટે પણ અમારા બધા જે પ્રિપેર કરે છે આયુર્વેદિકને પણ જો તમે જો એટલે આયુર્વેદિકને પણ માણસો માને છે। જો વાહ, જો અહીંયા બધા અલગ અલગ પાવડરો પણ અહીંયા આપવામાં આવે છે આયુર્વેદિકને લગતા।
એક તરફથી સીધા ઊભા થાવ ને તો ઝડપ મારી નહીં ઊભું થવાનું. પેલા પથારીમાંથી એક સાઈડ દવા બીપી ની ભૂલા વગર લઈ બેસવાનું. પછી સામેના રૂમ છે ને ત્યાં જતા બરોબર છે. નમસ્કાર, હું પ્રવીણ વડાવિયા, મેડિકલ ઓફિસર, સરકારી દવાખાનું હળવદ. અત્રે વાંકાનેર શહેર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના સૂચના મુજબ અને જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ વાંકાનેર મુકામે 2 દિવસના આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયુષ મેળાની અંદર આયુષ એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ, આ જે 3 થેરાપી છે એ વિશે તમામ પ્રકારની સુવિધાઓ અત્રે ઉપલબ્ધ છે. આ કેમ્પ 2 દિવસ અહીંયા શરૂ રહેશે, તારીખ 18 અને 19. આ કેમ્પની અંદર આપણે દરેક રોગનું, સાંધાના રોગ, પાચનતંત્રના રોગ, માથાનો જૂનો દુખાવો, ચામડીના રોગ, આવા તમામ રોગોની સારવાર આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી અત્રે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા નિઃશુલ્ક તમામ કોઈપણ પ્રકારના ચાર્જ વગર અત્રેથી આપવામાં આવે છે. આ ઉપરાંત જૂના સાંધાના દુખાવા હોય અને એના માટે ની રિપ્લેસમેન્ટની જરૂર ન પડે માટે અગ્નિકર્મ થેરાપી, સ્નેહન સ્વેદન, જાનુબસ્તી પણ અત્રે અમે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી અને એની સારવાર અત્યારે આપીએ છીએ. આ ઉપરાંત તેનો ડૉક્ટર હરસમસા ભગંદરના દર્દીઓ માટે ડૉક્ટર અમારા સરસિયા સાહેબ દ્વારા પણ અત્યારે એની સ્પેશિયલ સારવાર અને એનું નિદાન સારવાર અત્યારે કરવામાં આવે છે. લોકો આપણા ઘર આંગણાની ઉપયોગી વનસ્પતિઓને ઓળખી શકે અને એનો પરિચય મેળવી શકે અને ઉપયોગ કરી શકે એટલા માટે આવી વનસ્પતિઓને અમે અહીંયા લાઈવ પ્રદર્શનમાં મૂકેલી છે અને દરેક વનસ્પતિનું નામ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ અત્યારે માહિતીમાં જ્ઞાન સાથે ગમત રમતા રમતા આયુર્વેદને સમજી શકે એ માટે ખૂબ એક સરસ મજાનું આયોજન અમારા ડૉક્ટર પેટુરિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના જ મેડિકલ ઓફિસર દ્વારા ટીમ આયુષ દ્વારા અલગ અલગ 3 બુકલેટ બનાવવામાં આવી છે, જેમાં આયુર્વેદનું અમૃત, જેમાં આયુર્વેદની તમામ સંહિતાઓને એક એને કહેવાય કે આપણે વલોવીને માખણ કાઢી એમ એને એનું મંથન કરી, જેમ સમુદ્ર મંથન કરીને અમૃત નીકળે એમ અમે એનું આયુર્વેદની સંહિતાઓ લોકો બધી વાંચી ના શકે, સમજી ન શકે એ માટે આયુર્વેદ સંહિતાઓનું મંથન કરી અને આયુર્વેદનું અમૃત એને ટૂંકી લઘુ પુસ્તિકા બનાવી છે. થોડી ઔષધ પરિચય માટેની જે આપણા આસપાસ વનસ્પતિ જોવા મળે છે તે માટેની એક પુસ્તિકા બનાવેલી છે અને એક અમારા ડૉક્ટર શેબાબેન એક ખૂબ સારી મહેનત કરી અને એક મા પુસ્તિકા પણ એમને ખૂબ સારું એવું કલેક્શન કર્યું છે. તો મા પુસ્તિકા વિશે મેડમ થોડો પરિચય આપશે. મારું નામ ડૉક્ટર શ્રીબા જાડેજા છે. હું મેડિકલ ઓફિસર ક્લાસ 2 ભાવ પર અત્યારે ફરજ બજાવી રહી છું. અમે મોરબી ટીમ દ્વારા આ મા પુસ્તિકાનું બનાવાઈ છે. એમાં અમે આયુર્વેદ અને એલોપેથી બેયના કોન્સેપ્ટ લઈ એક ફિમેલે આખી ગર્ભાવસ્થા દરમિયાન, ગર્ભાવસ્થા પૂર્વે અને પછી શું ખોરાક લેવો જોઈએ, કેવી રીતે પોતાની જાતને સાચવવી જોઈએ એનું બધું વર્ણન કરેલું છે. અને આ બુકમાં સાથે બાળક કે જે 0 થી લઈ અને 2 વર્ષનું થાય ત્યાં સુધી એને કેવો આહાર લેવો જોઈએ એની માહિતી આપવામાં આવી છે. નમસ્કાર, હું ડૉક્ટર સરસિયા, મેડિકલ ઓફિસર. અત્રે વાંકાનેર ખાતે 18 અને 19 2 દિવસ આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ. આ આયુષ મેળા અંતર્ગત અત્યાર સુધી એટલે કે કાલના દિવસની અંદર 500થી વધારે દર્દીઓએ આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવારનો લાભ લીધેલ છે. આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર અંતર્ગત ખાસ કરીને જે સાંધાની તકલીફો માટે જે આયુર્વેદની વિશિષ્ટ સારવાર છે અગ્નિકર્મ, કે જે દુખાવામાં તાત્કાલિક રાહત આપેલ છે, 80થી વધારે દર્દીઓએ એનો પણ લાભ લીધેલ છે.
અને દર્દીને દુખાવામાં પણ ખૂબ રાહત થયેલ છે. આ ઉપરાંત 70થી વધારે દર્દીઓએ હરસમસા ભગંદરની સારવાર લીધેલ છે. એમની ચેક કરવાની પણ વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ છે અને દવાઓ પણ ઉપલબ્ધ છે. એટલે દર્દીનું યોગ્ય નિદાન કરી હરસમસા ભગંદરના દર્દીઓએ પણ લાભ લીધેલ છે. આ ઉપરાંત અહીંયા પંચકર્મ સારવાર પણ ઉપલબ્ધ છે. જૂના આઠીલા સાંધાની તકલીફો જેવા રોગો માટે પંચકર્મ સારવાર પણ આપણે અહીંયા કરીએ છીએ અને એનો પણ ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે. શરદી, એલર્જી, ચામડીની તકલીફો માટે હોમિયોપેથિક સારવાર પણ ઉપલબ્ધ છે. 200થી વધારે દર્દીઓએ હોમિયોપેથિક સારવારનો પણ લાભ લીધેલ છે. આથી હું વાંકાનેરની જનતાને અનુરોધ કરું છું કે 19 તારીખ એટલે કે આજે આયુષ મેળો ચાલુ છે અને 4 વાગ્યા સુધી અમે રહેશું. તો સમયસર જે દર્દી લાભ લેવા ઈચ્છતા હોય તે આવી અને આ મેળાનો અચૂક લાભ લે. જો બોલબાલા ટ્રસ્ટના પણ જે રાજેન્દ્રસિંહ છે ઝાલા, જો ઔષધ વિશે જાણો, રસાયણ બધી એની જે છે, વરિયાળી છે, સુવા છે, તલ છે, કેસર છે, હળદર છે, ધાણા જે છે, અલગ અલગ કાળું. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છે જો આયુર્વેદિક પ્રદર્શનમાં આવ્યા છે, જે આયુર્વેદિકના જિલ્લા પંચાયત મોરબી દ્વારા આયોજિત છે અને એની અંદરમાં તમને વિવિધ અલગ અલગ જે દવાઓ પણ આપે છે અને અહીંયા બધું નિદાન પણ કરવામાં આવે છે. હોમિયોપેથિક છે, પછી એલોપેથિક તો આપવામાં આવતી નથી, પણ આયુર્વેદિક છે. પણ ખાસ કરીને એમાં જે મને હર્બલ ટી આજે બહુ ખૂબ ગમી છે અને હર્બલ ટીની અંદરમાં શું શું આમાં નાખવામાં આવે જરાક કહેશો બધા વિશે તમે જરાક? પુદીનો, હા આદુ, હા સંચળ, તુલસીના પાન, મરી પાવડર, હા. એક ગ્લાસ પાણી ને લીંબુનો રસ આ બધું મિક્સ કરીને ઉકાળીને હર્બલ ટી બનાવી શકાય છે. બનાવી શકાય છે. જો મિત્રો, મને જો હર્બલ ટી આપી છે પણ ખરેખર જો 1 નંબર છે. હું પીવું છું અને તમે ખરેખર આ રીતે બનાવજો. હું તમને એની રેસીપી આપવાનો છું. વાહ વાહ, ખરેખર આપણી ચા જે રહે ને સાહેબ, તમે એને ભૂલી જશો તમે. હા, જો અહીંયા જો આની અંદરમાં ખાસ ટીપા નાખવામાં આવે છે. તમને આપ્યું ને ઓલી હેરફોલ ગોળી ન હતી? ગોળી બહુ સરસ છે ને. જો આ બેન પણ અમારા આવ્યા છે, જો બધા જ દવા માટે. જો આ લાઈન, ઓહો, જો આ સાહેબો પણ અમારા